અને સવાર થતા જ નંદ બાબા આજે બહુ ઉદાસ છે. માં યશોદા ઘડી ઘડી પૂછે છે કે નંદ આજ આપ ઉદાસ શું કામ છો? તો કહે કાંઈ નહીં, પણ મારે તને એક વાત કેવી છે કે જે આપણું નથી એ કોઈ દિવસ આપણું થશે નહીં. એને આપણું કરવાનો કોઈ દિવસ પ્રયત્ન ન કરવો જોઈએ. આજે તમે શેની વાત કરો છો? આજે તમે કેમ આવી વાત કરો છો? ત્યારે નંદ બાબાએ માં યશોદાને કહ્યું કે યશોદા, આપણે બંને આપણા હૃદય ઉપર પથ્થર મૂકી અને એક નિર્ણય લેવાનો છે. કયો નિર્ણય? તો કે આજ કૃષ્ણને આપણે મથુરામાં મૂકવા જોશે. કારણ કે આજે કૃષ્ણના તેડા આવ્યા છે. માં યશોદા કહે કે જે માંગે અક્રૂરને આપું, પણ કૃષ્ણ તો નહીં જ આપું. આપ જાણો છો કે ત્યાં કૃષ્ણને મુકાય નહીં, અને આપને વિશ્વાસ છે કે કૃષ્ણ એકવાર અહીંયાથી જશે તો પાછો આવશે, એવું આપને વિશ્વાસ છે? હે નંદ, એક અક્રૂરને કહો કે એને જે જોઈ એ આપવા હું તૈયાર છું, પણ કૃષ્ણ તો હું કોઈ પણ શરતે નહીં આપું. કહી યશોદા, આ પરમાત્મા છે, એ આ જગતનું કલ્યાણ કરવા આવ્યા છે. માત્ર આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને જો કૃષ્ણને નહીં મૂકી તો આ જગતનો ઉદ્ધાર નહીં થાય. યશોદા, આ કૃષ્ણ છે માત્ર આપણા માટે નહીં, આટલા વર્ષો સુધી આપની જે સેવા આપણે એનાથી આપણાથી જે સેવા થઈ એ સેવા કરી છે. હવે આ કૃષ્ણને જગત માટે આપણે મૂકવો જોઈએ. કારણ કે જો આ કૃષ્ણ નહીં જાય, આ બાળકને બહુ મોટા મોટા કાર્ય કરવાના છે. આપણા ખોરામાં રમવા વાળો આ બાળક આ જગતનું કલ્યાણ કરવાનો છે, અને આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને કદાચ કૃષ્ણને રોકી તો કૃષ્ણ રોકાઈ પણ જાય, પણ હે યશોદા, આ જગતનું કલ્યાણ નહીં થાય. કારણ કે ધર્મની રક્ષા કરવા માટે આને અવતાર લીધો છે. આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને કૃષ્ણને રોકી ન શકીએ. અક્રૂરજીને એક દિવસ વધારે રોક્યા છે. આજે રાત્રિના સમયે માં લાલા ભેગા સૂતા છે અને લાલાના માથે હાથ ફેરવે છે, અને માને આખી રાત નીંદર નથી આવતી. કહે માં, આજે તું મને થોડો વધારે પ્રેમ કરતી હોય એવું મને લાગે છે.